તારીખ 6/12/2025 દિવસે ગોંડલ તાલુકાનું મરચાનું ગઢ એવું ગામ એટલે કે મોવિયા મુકામેથી મરચી વાવતા શોખીન ખેડૂતોનું એક ગ્રુપ આજે હળમતાળા મુકામે માનસિંહભાઈ સિંધવની વાડીએ મનીષા વેરાયટી જોવા આવ્યા છે. તો અમારી યારે બાવનજીભાઈ ચીખલિયા છે. તો બાવનજીભાઈ આ વેરાયટી મનીષા તમે બધું જોયા પછી ઓબ્ઝર્વેશન કર્યા પછી શું આમાં ખાસિયતો દેખાણી? ના છે લીલું સેવાર જેવી મરચી અને મરચી હારી વાયરસ ક્યાંય દેખાય છે આમાં? નથી અને ફૂટ બૂટ બધું હાઈ ક્લાસ છે. આ વર્ષનો આ પહેલા નંબરનો કેટલા નંબરનો ઘેરો ગણી શકે? આ વર્ષે પેલા આવો ઘેરો પહેલી વાર જોયો. મરચા છેલ્લે સુધી લાંબા મરચા છે. આ મરચું જો વેતેક જેવડું મરચું છે, છેલ્લાનું મરચું છે. તો જો આ રહ્યું જો દેખો છેલ્લે સુધી મરચું લાંબુ રહે છે. વેરાયટી સારી છે, સાનિયા ટાઈપ છે. વેરાયટી હાઈ ક્લાસ છે, બહુ સારી છે. વાયરસ બાવનજીભાઈ તમને કઈ જોવા જડે? અને આમ જો ડોકામાં બધે આમ મરચું જોવો તમે, આમ જોવો મરચું જ છે બધે. લાગે બધાય ડોકા હારા ને? હા લાગટ આમ જો. તો બાવનજીભાઈ બતાવતા જાવ અને આપણે વાતે કરતા જઈએ ડોકા. વાયરસ ક્યાંય નથી. હું અનુમાન કેવું લાગે આમ કેવો પાક આવો અનુમાન લાગે? અનુમાન તો અંદાજ ન આવે પણ આવણોકા વરમાં બહુ હારી ગણવી. હવે આપણી જોડે મોવિયાના પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈ છે. તો અશ્વિનભાઈને જ આપણે પ્રશ્ન કરશે. અશ્વિનભાઈ તમે આમાં શું ખાસિયત જોવા જઈને તમે જોયા પછી? બીજી મોટી ખાસિયત તો એ દેખાય કે આમાં ફોરવર્ડ નથી, જરાય બગાડ નથી. બાકી બહુ વણ બગાડે. વાયરસ તમને આમ અશ્વિનભાઈ ક્યાંય જોવા જડે? વાયરસ નથી ક્યાંય નથી. હાઈટ બાબતમાં શું કહેવાનું અશ્વિનભાઈ? હાઈટ જરાક ચેક કરી દો. આમ કમરે રાખીને પૂરેપૂરી કહેવાય ને. પૂરી આવડી હાઈટ બને તો હોતી નથી. આપણી જોડે આજ મોવિયાથી મરચીના શોખીન એવા નયનભાઈ લાલજીભાઈ ઘવાઈ આપણી જોડે છે. તો નયનભાઈ જ આપણે બતાવે અને ઓબ્ઝર્વેશન કરતા જાય. તો નયનભાઈ ઓબ્ઝર્વેશન કરતાં આમાં તમને શું ખાસિયતો છે એનું જરા વર્ણન કરો. ખાસિયતમાં પહેલા નંબરમાં તો મરચી અત્યારે લીલી છે. અમારા ગામમાં મરચીનું વાવેતર ખૂબ છે મોટું, પણ અત્યારે કોઈ ઘેરામાં ગ્રીનરી નથી. તો આ મરચું અત્યારે લીલું દેખાય છે ને, મોટો પ્લસ પોઈન્ટ આનો એ છે કે હજી નવું મરચું થાય છે. આમાં જે આ ડોકું રહ્યું ને, હજી આમાં ફૂલ ચાલુ છે, મરચું ચાલુ છે. એટલા મરચાં થઈ ગયા છતાંય ઉપર આ મરચામાં ફૂટ ચાલુ છે. આ બધા પડખેના જે આ ડોકા ઓલા થઈ ગયા હોય એમાં ફૂટ ચાલુ થઈ ગઈ છે. હા, એમાં ફૂટ ચાલુ છે. એટલે મરચી ઓલ ઓવર બધી રીતે સારી જ છે. આ તો નયનભાઈ હાઈટ જરાક ચેક કરી દો તો તમારે રાખીને. હાઈટમાં તો ભાઈ મારા ખંભે આવે એવી મરચી છે. તો આ વર્ષનો આમ મરચાના હિસાબે મરચી ખરેખર સારી છે. આ જે આ નવા પીલા ફૂટે ને, નવા પીલા ફૂટવાનું ચાલુ. હા, એ આપણે જે ભાદરવે ઓલી મરચી પીળી હોય ને જે ફૂટે ને એ રીતના અત્યારે ફૂટે છે. એકદમ લીલું ફીલ ગણી શકીએ આપણે નયનભાઈ. હા. વાયરસ ક્યાંય દેખાય ખરો? કે વાયરસ નથી હો. આમાં વાયરસ નથી, એ જ આનો પ્લસ પોઈન્ટ છે. અત્યારે વાયરસ નથી ને. એ મરચાની સાઈઝ સારી છે ઉપરની હોતી. તો નયનભાઈ ટોપ લેવલે મરચાની સાઈઝ ને એમાં તમારું શું કહેવાનું થાય? આ બધા ઉપરના જ મરચા છે. જો આ ઉપરની ડાળીના બધા મરચા સારા છે અને મોટા મરચા છે. આ બધા પાકી ગયા છે, કાચા એટલા છે, લીલા મરચા એટલા છે. મરચા બધા ઉપર સારા છે. તો મને વિક્રાંતા મનીષા સારી ગણવી? હા, ચોક્કસ. કાંઈ ઘટે નહીં ને? કાંઈ ન ઘટે ભાઈ. બગાડ નથી મેન વસ્તુ. બગાડ નથી, વાયરસ નથી. વાયરસ નથી અને બગાડ નથી. અને આ જે ફૂટ રહ્યા નહીં એ મોનોપોડિયા નીકળી થડમાંથી બ્રાન્ચીસ. આમાંય મરચું લાગવા માંડ્યું છે. અને એમાંય ફૂટમાં મરચું નયનભાઈ લંબાઈ ચેક કરી દો. એમાંય મરચું નાનું નથી થતું ને? નહીં મરચું સારું જ છે ભાઈ. લંબાઈ સારી. આ બધી ફૂટ જ છે. આ નવી લાલ કલરમાં તમારું શું કહેવું? લાલમાં હુકાય એટલે કડચલી પડે એવું લાગે. આ જરાક ડોકું જોઈને મને ઓબ્ઝર્વેશન કરી દો નયનભાઈ. સાનિયા સેગમેન્ટ અને કેવું હોય તો કહેવાય અપગ્રેડ વર્ઝન કહી શકીએ આપણે આને. હા, લેટેસ્ટ વર્ઝન કહી શકીએ, નવું મોડલ. તો તમારા ગામનું જે આ બધા એમ કહેતા હોય કે અમારે જે જોતું હતું ને ગોતતા હતા એ જડી ગયું, તો એ ફાઇનલ ગણી શકીએ આપણે? હા ભાઈ, તમે જે ગોતતા હતા એ વસ્તુ જડી ગઈ ને? વાવવા જેવી જાય તો છે. આ પીલા ફૂટે નહીં ભાઈ. આ જોવો જી, આ પીલા. આવા પીલા અત્યારે બીજી કોઈ વેરાયટીઓમાં તમને જોવા જડે કે આવા નરવા તંદુરસ્ત? 15 વીઘાની મરચી અત્યારે ઊભી છે. ખર્ચા કરીને થાકી ગયા છે. તો ખેડૂત જો સંદેશ દેવો હોય તો શું દઈ શકીએ આપણે નયનભાઈ આમાં? વવાય આ મરચી. આ મરચીની ખેતીમાં જવાય? જવાય. આ મરચી વવાય. સારી ગણવી, બહુ સારી. ટોપ લેવલે મરચાની લંબાઈ સારી. આવો ઘેરો અમે નથી જોયો ભાઈ. લ્યો ને સીધી વાત.
થોડી ખેડૂની મહેનત વધુ હોય. હા. એવું નથી કહેતા કે ફક્ત બિયારણ જ, પણ ખેડૂની મહેનત સારી હોય. હા અને ખેડૂતની મહેનત ઉપરાંત મરચી જો થઈ જાય ને તો મરચીનું બિયારણ સારું કહેવાય. મતલબ કે કહેવાનું એમ કહી શકીએ આપણે કે ગાડી સારી હોય, ડ્રાઈવર સારો હોય, પણ ગાડી એને સારી આપો તો એ લીવર ખેંચી લે. હા એમ મતલબ કે આ જે ગાડી સારી છે એટલે ડ્રાઈવર સારા ગણી શકીએ આપણે. અમે ખૂબ મહેનત કરી છે પણ અમારે ટૂંકમાં નથી આ કન્ડિશન અત્યારે મરચીની અમારી. આમ નહીં ભાઈ આ ડોકા ચેક કરો જી, આમાં શું કહેવાનું છે? આ બધા મરચા જ ભર્યા છે ભાઈ, જોઈ લો. એક કામડી જે નમી ગઈ એમ ઊંચી કરી એટલે મજા આવી જાય. એમાં અત્યારે જો આ ફૂટ પાછી નીચે જા તો બહુ સરસ. મરચી નહીં ભાઈ આ તમે ત્યાંથી આવ્યા હતા, ધક્કો તમારો વસલ ગુણો વસૂલ જ ને ભાઈ. અમે વાવશું આવતા વર્ષે, નવું જાણવા મળ્યું કે વસ્તુ માર્કેટમાં નવી આવે છે. હા. તો નૈનભાઈ તમે અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.